ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા. તો ઈસવીસન કોને કહેવાય? અત્યારે ચાલે છે 2020, એટલે કે ઈસવીસન પહેલાંની 6ઠ્ઠી સદી, 2020 વર્ષો પહેલાંની વાત છે. અહીં ઈસવીસન એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે ઈસવીસનની શરૂઆત થઈ. આગળ, ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે ગૌતમ બુદ્ધ વિશે જાણીએ. ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક એટલે કે 3 પિટકોની વાત છે અહીં, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક માંથી ઘણી માહિતી સાંપડે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. રાજ્યનું નામ યાદ રાખજો, કપિલવસ્તુ. કપિલવસ્તુના ક્ષત્રિય શાક્ય કહેવાતા. તે ગણરાજ્ય હતું. આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા. શુદ્ધોધનના પત્ની મહાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. અલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા. તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો, તેનું નામ રાહુલ હતું. તો આ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. તો થોડા જ દિવસોમાં એમની માતાનું મૃત્યુ પામ્યા. પછી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું. તે તેમના પાલક માતા ગણાતા. નાનપણથી જ તેમને શિક્ષણ અને જ્ઞાન સાથે બહુ રસ હતો. કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામનો એક આશ્રમ હતો. તેમાં સંત આશ્રમ આવેલો હતો. અલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને ધ્યાન ધરતા. સિદ્ધાર્થના પિતાને ચિંતા થતી હતી કે તે સંન્યાસી તો નહીં થઈ જાય ને, એટલે એમના યુવાવસ્થામાં લગ્ન કરી દેવામાં આવ્યા અને એમનો એક પુત્ર પણ હતો, જેનું નામ રાહુલ હતું. હવે આગળ, ગૃહ ત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છંદને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગયા. એમના પિતાએ ખૂબ પ્રયત્ન કર્યા કે એ સંન્યાસી ન થઈ જાય, પણ એમની જ્યારે 30 વર્ષની વય થઈ એટલે એ જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધમાં નીકળી પડ્યા અને તેમના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી દીધો ને એ સંન્યાસી બની ગયા. આગળ, ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. તે પછી એ રાજગૃહ અને છોડીને
પૂર્વેલા નામના સ્થળે ગયા. તે 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરતા હતા. પછી તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપીને જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી, એટલે એમણે બધું છોડી અને એકલા જ તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. આગળ બોધગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. તો એના પછી બોધગયા ખાતે ગયા અને એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને તપશ્ચર્યા શરૂ કરી અને સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિની સાધના કરી. ઘણા દિવસો થઈ ગયા પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એ સિદ્ધાર્થ નામમાંથી નીકળીને બુદ્ધ બની ગયા. એટલે કે બુદ્ધનો અર્થ થાય છે જાગ્રત અને જ્ઞાની. અંડરલાઈન. આગળ ઉપદેશ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. 1. સંસાર દુઃખમય છે. 2. દુઃખનું કારણ તૃષ્ણા છે. 3. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. 4. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. આગળ બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધારા કાર્ય કર્યા. 1. ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. બુદ્ધ માનતા હતા કે ઈશ્વર હોય તો દુઃખ ના હોય. બધું આપણે આપણા મનમાં જ વિચારીએ છીએ. આપણે આત્માના કલ્યાણ માટે આપણે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. નંબર 2. કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. 3. ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. નંબર 4. સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. આગળ નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે.